તો પાટણ શહેરના પીતાંબર તળાવ વિસ્તારમાં દબાણ હટાવવાની નોટિસને લઈને ભારે વિવાદ સર્જાયો છે। નગરપાલિકા દ્વારા 15 દિવસની નોટિસ આપવામાં આવ્યા બાદ આશરે 150 પરિવારોમાં રોષ ફાટી નીકળ્યો છે અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે। મળતી માહિતી મુજબ આ વિસ્તારના રહીશો છેલ્લા 42 વર્ષથી અહીં વસવાટ કરી રહ્યા છે। તેમનું કહેવું છે કે તેઓ નિયમિત રીતે ઘરવેરો, પાણીવેરો સહિતના તમામ ટેક્સ પણ ભરે છે, છતાં પણ અચાનક દબાણ હટાવવાની નોટિસ મળતા પરિવારોમાં ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે। ચોમાસું નજીક હોવાથી ગરીબ પરિવારોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા આપવામાં આવે તેવી માંગ સાથે રહીશોએ કલેક્ટર કચેરી ખાતે, નગરપાલિકા ખાતે પણ ટ્રેક્ટર સાથે પહોંચીને રજૂઆત કરી હતી। ત્યારે સમગ્ર વિસ્તારમાં ભારે હલ્લાબોલનો માહોલ જોવા મળ્યો હતો। બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્પષ્ટ વલણ અપનાવતા જણાવ્યું કે પીતાંબર તળાવ શહેરના વરસાદી પાણીના નિકાલ માટે અત્યંત મહત્વપૂર્ણ વિસ્તાર છે અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ વોટર બોડી અને સરકારી જમીન પરના તમામ દબાણો દૂર કરવાનું ફરજિયાત છે। તેમણે વધુમાં કહ્યું કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારાઓને વૈકલ્પિક જગ્યા આપવી શક્ય નથી। ત્યારે હાલમાં તંત્રના કડક વલણ અને રહીશોના વિરોધ વચ્ચે આ મામલો વધુ ઉગ્ર બનવાની શક્યતા છે અને આગામી દિવસોમાં ડિમોલિશન કાર્યવાહી કાયદો વ્યવસ્થાનો મોટો મુદ્દો બની શકે છે। ગામનું પાણી ત્યાં જાય છે। પાટણ શહેરનું જે પાણી છે એ જવાના અમુક જ સોર્સ છે। નદી ઊંચી છે એટલે વરસાદી પાણી નિકાલ થતા નથી અને તમે વરસાદી પાણીના નિકાલ જ્યાં કરવાનો એ તમે અવરોધ કરીને બેઠા છો, બરાબર। એટલે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે વોટર બોડીના કિનારે અથવા વોટર બોડી અવરોધ કરતા હોય તેવા તમામ દબાણો દૂર કરવાના છે। બીજું, અમને બહુ સ્પષ્ટ ગાઈડલાઇન છે કે સરકારી જમીન પરના બધા દબાણો અમારે દૂર કરવાના છે। એટલે તમને નોટિસ આપી 15 દિવસનો સમય આપ્યો છે અને 15 દિવસનો સમય આ તો કાલે સવારે તો બધા આખા ગામમાં બધી સરકારી જગ્યાઓ પર લોકો દબાણ કરી કરીને પછી કે વૈકલ્પિક જગ્યા આપો, એવી રીતે ના થાય કે વૈકલ્પિક જગ્યાની મારી જવાબદારી નથી હોવું જોઈએ। તો આજે વર્ષોથી 80-90 વર્ષથી જે લોકો નગરપાલિકાના ટેક્સ ભરતા હોય, ટેક્સ ભરી અને એમના ગુજરાન ચલાવતા હોય તો બી નગરપાલિકાનો ટેક્સ ટાઈમ ટુ ટાઈમ ભરી દેતા હોય, ઘરવેરા ભરતા હોય, તો આજે 15 દિવસમાં તમારે તમારું મકાન ખાલી કરી દેવું એવી નોટિસ આપી અને નગરપાલિકા સરકાર જે ચલવી રહી હોય કે ભાઈ ગરીબ લોકો હોય તો એમના ઘરનું ઘર હોય તો એમના ઘર વિહોણા કરવા જઈ રહ્યા પાટણ નગરપાલિકા એવું કેમ સમજવા તૈયાર નહીં કે આ જે લોકો જે શ્રમિક લોકો અહીં રહે છે એ લોકોના ઘરના પોતાના ઘર નહીં ત્યારે સરકારી જગ્યામાં એમને મકાન બનાવેલા, તો નગરપાલિકા એવી કોઈ વ્યવસ્થા કેમ કરતી નથી કે આ લોકોને જે મકાન છીનવી રહ્યા એના વતીના કોઈ પ્લોટ આપી અને આવાસના મકાનો બની આપવા જેથી એમના પોતાના ઘર બની શકે। એની જગ્યાએ સખત વિરોધ કરવા અને સરકાર એવું કહેવા માગે કે આ લોકોના જે ટોળા કરતા હોય એ લોકોના ખેતરોમાં રાખો, તો આ નગરપાલિકાની ના સરકારની જવાબદારી શું આવે? ખાલી ફક્ત નાગરિકો સાથે ખોટી વાતો, ખોટી લાલચો, ઘરદીઠ પોતાનું ઘર હોય, આવાસમાં ઘર હોય એવી યોજનાઓ બનાવી અને ખોટા ભ્રમિત કર્યા વગર આ નગરપાલિકાનો હું સખત વિરોધ કરું છું અને અમે આગળ પણ આના પડતો પણ વધારે વિરોધમાં અમે જઈશું। જ્યાં સુધી આ લોકોને એમના પોતાના ઘર નહીં મળે ત્યાં સુધી અમે આ લડાઈ